તો ફાઇનલી ગાઈઝ અમે ખેડતા હતા અને ખેડી રહ્યા છે. સો ગાઈઝ આની અંદર રાઈ ઊભી હતી, રાઈની મજા ના આવી એટલે કાઢી નાખવામાં આવી છે. સો ગાઈઝ હવે અમે આની અંદર ઘઉં પહેરવાની તૈયારી છે. સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ખેડ ગજબ લેવલની ખેડ. સો ફ્રેન્ડ્સ મિની ટ્રેક્ટરની આખી કલ્ટી અંદર જમીનની અંદર છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આખી કલ્ટી છે અંદર, જુઓ તમે. સો મિત્રો તમે જોઈ શકો છો ખેડ કમ્પ્લીટ કરી નાખી છે અમે. સો ફ્રેન્ડ્સ અહીંયા નર ઊભા હતા જે બિયારણ કપાસના હોય છે તે પણ અમે કાઢી નાખ્યા છે સાહેબ. ફ્રેન્ડ્સ તમને બતાવું, અમી બેન શું કરો જોઈ શકો છો. આ બિયારણની કેરી છે, સોરી નરની કેરી છે. ફ્રેન્ડ્સ આ તમને કેરી ઝાડ બતાવ્યું, લીંબુ છે ગાઈઝ, તમે જોઈ શકો છો લીંબુ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખેડ કરી નાખી છે ગાઈઝ અમે. હવે ઓલરેડી ફ્રેન્ડ્સ જોઈ શકો છો અહીંયા મારા નિકુલ ભાઈની ગાયો ચરી રહી છે. સો ફ્રેન્ડ્સ તમે ખેડ જોઈ શકો છો ગજબ લેવલની. મિની ટ્રેક્ટરની ગાઈઝ ખેડ જુઓ તમે, મિની ટ્રેક્ટરની ખેડ. સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સો ગાઈઝ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ખેડ થઈ છે. કસમથી તમે જુઓ, ખાલી એક જ હરું ખેડું છે ગાઈઝ, ડબલ ખેડી નથી કરી ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ ટ્રેક્ટરના ડ્રાઈવર બીજા બદલાઈ ગયા છે, તમને બતાવું. હા શું કહો તમે, શું પડ્યું પપ્પાને કે. સો ફ્રેન્ડ્સ ડ્રાઈવર બદલાઈ ગયા છે, તમે જુઓ. મમ્મી શું કહો છો, અને શું ખો તમે આવું શેનું આ ભેન તમને આલ્યું. બરોબર બરોબર. તમે ટ્રેક્ટર ચલાવશો, કેવું ફાવે ટ્રેક્ટર તમને? સબસ્ક્રાઈબ શેર સબસ્ક્રાઈબ કરજો. વિવન પડી જઈશ ભાઈ, પડી જઈશ. શું નામ એનું? સુમિતભાઈ. નીચે પડી જશો. મમ્મી બેન તમે શું કામ કરો છો? વાહણ ધોવો છો? અમારા ઉમી બેનના પપ્પા એવા છે કે એ બોલે નહીં ઘણું, અને ઉમી બેન પણ એવા જ છે જે ઘણું બોલવાનું આવતું જ નહીં. અને પરી બેન અમારે મારા જેવી છે, બોલવાની અંદર કોઈ બાચી નહીં રાખવાનું, તગડ